नमस्कार, आप देख रहे हैं प्रसारण न्यूज नेटवर्क और मैं हूं आपके साथ प्रवीक्षा शर्मा। आइए नजर डालते हैं गोधरा जिले की बड़ी खबरों पर। अब खबर विस्तार से। श्री अखिल भारतीय भानुशाली महाजन सरोवर एवं अखिल भारतीय सेवा समिति ट्रस्ट का 2 दिवसीय भव्य सम्मेलन कच्छ जिले के आदिपुर स्थित भानु महल में आयोजित किया गया। सम्मेलन में देश के विभिन्न जिलों से सिंधी भानुशाली महाजन समाज के पदाधिकारी शामिल हुए। सम्मेलन में उपस्थित लोगों ने समाज के विकास एवं समस्याओं को लेकर विभिन्न योजनाएं बनाई। सिंधी भानुशाली महाजन सरोवर के अध्यक्ष गंगाराम भानुशाली के नेतृत्व में संपूर्ण कार्यक्रम का भव्य आयोजन किया गया। कार्यक्रम में कच्छ लोकसभा सांसद विनोद चावड़ा, पूर्व विधानसभा अध्यक्ष नीमाबेन आचार्य, गांधीधाम विधायक मालतीबेन माहेश्वरी सहित राजनीतिक नेता मौजूद रहे। नितेश समतानी की रिपोर्ट। आज कच्छ के गांधीधाम शहर में विशेष रूप से आदिपुर में अखिल कच्छ भारतीय सिंधी भानुशाली समाज का तृतीय सम्मेलन का आज आयोजन किया गया है। समाज के प्रमुख और समाज के अध्यक्ष सम्मान्य गंगाराम भाई भानुशाली की उपस्थिति में इस तृतीय सम्मेलन का आयोजन हुआ। हमारे विधायक बेन श्री मालतीबेन महेश्वरी उपस्थित रहे। हमारे पूर्व गुजरात विधानसभा के अध्यक्ष डॉक्टर नीमाबेन आचार्य जी उपस्थित रहे। धवल भाई आचार्य, सभी महानुभाव उपस्थित रहे। समाज के पूरे भारतवर्ष से पधारे हुए सभी लोग यहाँ पधार कर समाज की एकता के लिए, समाज के एजुकेशन के लिए, आने वाले भविष्य के लिए, बच्चों के भविष्य के लिए भी यहाँ चिंतन मंथन होता है। और कैसे सब लोग पूरे भारत में जो रहते हैं भानुशाली सिंधी समाज, वो एक हो, समाज की एकता बढ़े, समाज के व्यवसाय के रूप से नवयुवान भाई बहन आगे बढ़े। पूरे 2 दिन का सम्मेलन में चिंतन मंथन होता है। मैं आदरणीय श्री गंगाराम भाई और उनकी पूरी टीम का और समाज के सभी लोगों का धन्यवाद करता हूं और विशेष रूप से उनको मैं अभिनंदन करता हूं। હું ગોવિંદ મૂલચંદ મંગે, અખિલ ભારતીય સિંધી ભાનુશાળી મહાજન સરોવર સેન્ટ્રલ મહાજન આજની અધ્યક્ષતામાં ત્રિવાર્ષિક મીટિંગ, જેને લક્ષ્ય સર્વે પૂરા દેશથી મહાનુભાવો મીટિંગમાં પધાર્યા છે, જેથી કરીને આનો ઉદ્દેશ એ છે કે માનનીય શ્રી ગંગારામભાઈની અધ્યક્ષતામાં આખી બોડીને આખા ભારતમાંથી વિવિધ પ્રાંતોથી આવેલા, વિવિધ રાજસ્થાનથી પધારેલા બધાને, અને અમે એવો લક્ષ્ય રાખ્યો હતો કે થેલેસમિયા નાબૂદ કરવા, એના માટે અમારા અધ્યક્ષ શ્રી માનનીય ભાનુરત્ન શ્રી ગંગારામભાઈએ પ્લાન લીધું હતું। આજથી 20 વર્ષ આજથી અમારા સમાજની અંદર એક થેલેસમિયા એવું નથી કે જેથી અમને તકલીફ પડે। આમાં સમાજમાં થેલેસમિયા નાબૂદ થઈ ગયું છે, એવી અમને પૂરેપૂરી ગંગારામભાઈની પ્રેરણાથી આશીર્વાદ મળેલા છે। આજનો પ્રોગ્રામ સમાજ સુધારક, બેન બેટીઓને પઢાવવા અને યુવા વર્ગને આગળ લાવવા કે સમાજ પ્રગતિના પંથે રહીએ, એ બદલ અમે સંમેલન ગોઠવેલો છે ત્રિવાર્ષિક। નમસ્તે, મારું નામ વિનોદ મેઘાણી છે। હું અખિલ ભારતીય સિંધી ભાનુશાલી મહાજન સરોવરનો સેક્રેટરી છું। આજે અમારે ત્યાં 2 દિવસનું તારીખ 4 અને 5 જનવરી સંમેલનનું આયોજન છે। આ સંમેલન માત્ર નથી, પણ આ મહોત્સવનું આયોજન છે। આ મહોત્સવમાં અમે 2 દિવસ ચિંતન અને વિચાર વિમર્શ કરશું કે કેવી રીતે અમે અમારી મહિલાઓ સશક્તિકરણને આગળ વધારીએ, કેવી રીતે અમે યુવાઓને આગળ વધારીએ, કેવી રીતે અમે એને ભણવામાં મદદ કરી શકીએ છીએ। તે સાથે સાથે અમે સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન આપીશું, જેમાં એક ઉદાહરણ આપી શકું છું હું કે થેલેસીમિયામાં અમે જે કાર્ય કર્યું છે, આજથી 16 વર્ષ પહેલાં અમે પ્રણ લીધું હતું, કેમ કે અમારી ભાનુશાળી સમાજમાં થેલેસીમિયાનું પ્રમાણ બહુ વધુ માત્રામાં હતું અને અમે એને નાબૂદ કરવાનું પણ લીધું હતું। અને અમે અમારા ભાનુરત્ન શ્રી ગંગારામભાઈ ભાનુશાલીના નેતૃત્વમાં, તે અમારા અધ્યક્ષ છે, અને એ અમે કરી બતાવ્યું। જે સમાજમાં થેલેસીમિયાનું પ્રમાણ આટલું વધુ હતું, એને અમે નાબૂદ કરી બતાવ્યું। અને મને ગર્વ છે કે આજે અમારી સમાજમાં પાછલા ઘણા વર્ષોથી એક પણ થેલેસીમિયા પોઝિટિવ બાળક નથી। એ અમારા માટે ગર્વની વાત છે। એવી જ રીતે અમે અમારા ભાનુરત્ન શ્રી ગંગારામભાઈના નેતૃત્વમાં અમે પ્રણ લીધું છે કે અમે દરેક સમાજમાં, દરેક શહેરમાં અમે આવી રીતે ભાનુ મહલ
જેવા ભવન બનાવશું, જેથી સમાજ આર્થિક રીતે મજબૂત બને અને સમાજના નાનામાં નાના માણસને કોઈ પણ જગ્યાએ કે એમને પ્રસંગ કરવામાં તકલીફ ન પડે.